પ્રશ્ન શૂન્યાતીતાનંદ સ્વામીનો છે. પ્રસન્નભાઈ, બહુ મહત્વનો પ્રશ્ન છે. તમારા જેવા લોકો અહીંયા રહેતા હોય તેના માટે, સંતોની જોડે મંદિરમાં રહેતા હોય એના માટે આ મહત્વનો પ્રશ્ન છે. સંતો હોય કે ગ્રસ્ત આશ્રમીઓ હોય. શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન એમ પૂછ્યો કે જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો તે સંતમાં સત્સંગમાં અતિશય હેત હોય, અને પછી કેમ ઓછું થઈ જાય છે? તમે શરૂઆતમાં આવો ને તો બહુ અહોભાવ લાગે. આહા હા, આવા મોટા સંતો મળ્યા, આવો સત્સંગ મળ્યો, એવો અહોભાવ લાગે. પછી જેમ દૂધમાં પાણી ભરે અને દૂધ પતલું થઈ જાય એમ સત્સંગ પતલો થઈ જાય. જેતપુરવાળા શ્રીહરિ સ્વામી કહેતા કે ભાઈ સત્સંગ તો બહુ વધ્યો પણ આછો થઈ ગયો. બહુ વધ્યો ને આછો થઈ ગયો? તો કે હા, આછો થઈ ગયો. સત્સંગ તો બહુ વધ્યો પણ આછો થઈ ગયો. કેમ? નિયમ નિશ્ચયનો સત્સંગ ન રહ્યો. સત્સંગ વધ્યો પણ નિયમ નિશ્ચયનો સત્સંગ ન રહ્યો. એટલે અહીંયા શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ તો એને સંતની વિશે લૌકિક મતી હોય, અહો પણ રહેતું. ઘણા નીકળી ગયા, મેં જોયા. ઘણાનું અધોપતન આમાં માર્ગમાં થયું છે. ઘણાનું એવું અધોપતન થયું છે કે કંઈ હાથને. ધ્યાની સ્વામી જેવા શિષ્ય હતા. હવે એ પોતે બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા. એવા પુરુષ વિશે સ્ત્રી પુરુષનો સંકલ્પ ન હોય એવા સંત હતા. હવે આવા સમર્થ સંત હતા. બીજું જે હોય તે, પણ નિષ્કામ વ્રતમાં દ્રઢ હતા. હવે આવા જે સંત હતા એની હજુરી સેવા કરનારા, હાજી કરીને ઊભા રહેનારા, તો એના માટે પોતાનું ઘર કુરબાન કરી દે. વડોદરાના એક હરિભક્તો હતા, એ 29 દિવસ સુધી સ્વામીની જોડે રહે અને એકાદ દિવસ ધંધો કરે. બોલો, સોની પોતે ધંધો સારો, છોકરો બેસે, એક દિવસ ધંધો કરે અને 29 સ્વામીની સાથે રહે. આવી નિષ્ઠા. અને એ તે ધ્યાની સ્વામીને તો હજારો માણસે, પણ એ ભક્તને હજારો માનતા હતા. એવા નિષ્ઠાવાળા હતા. ખબર નહીં શું થયું, અલ્પ દોષ, ભારે દોષ નહીં. સ્વામીને પૂછ્યું કે સ્વામી, વિકાસ થાય એવું કરીએ કંઈક આપણે મંડળમાં. વિકાસ કેમ થઈ શકે? તમે નાની નાની પ્રવૃત્તિ છોડી દો, એ બધા અમે કરીએ. તમે નાની નાની પ્રવૃત્તિમાં પડો છો તો મોટો વિકાસ થતો નથી. અને સ્વામી તો બોલવામાં તો એ સામું જ કહી દેતા કે તમારે જે કરવું એ કરજો, બાકી મારામાં ફેરફાર નહીં થાય. તમારે જે કરવું એ કરજો, બાકી મારે જે મારું ચાલ્યું આવે છે એમાં ફેરફાર નહીં થાય. અઠવાડિયામાં ચાલ્યા ગયા. શું? સત્સંગ કર્યો તો પણ સ્વાર્થે કરીને, પોતાની મોટાઈ બતાવવા માટે કે ધ્યાની સ્વામીને કારણે હું પણ મોટો જણાવું, આના માટે સત્સંગ કર્યો હતો. એટલે મહારાજ કે સત્સંગ કરવો તો જીવના કલ્યાણ માટે કરવો, કોઈ મોટાઈ દેખાડવા માટે કે કોઈને સારપ દેખાડવા માટે સત્સંગ ના કરવો. આ જરૂરી નથી. એવો જો સત્સંગ કરશો તો સત્સંગ નહીં ટકી શકે. ઘણાય માન મોટાઈ માટે કરીને હાલ્યા ગયા. હરબાઈ ને વાલબાઈ ઓછા હતા? રામાનંદ સ્વામીની કૃપા નથી? આત્માનંદ સ્વામીની કૃપા નથી? શું કરી શક્યા માન મોટાઈ માટે? હવે એમાં ભગવાનને વિશે ક્યાં? એ તો પુરુષોત્તમ નારાયણ હતા, મહારાજ બોલનારા પોતે હતા. એને વિશે દોષ પરઠ્યો. દોષ શું પરઠ્યો? મહારાજ કે બહેનો ભાઈઓની સભા તો ભેગી નહીં થાય, એ તો અલગ કરવી જ પડશે. બોલો, હવે આ હરખું ના આવ્યું? ના આવે હરખું. વરજુભાઈ કરીને હતા અમદાવાદના, બોરસદના, ખંડ સમાધિ. એને કહેવાય કે સૂતા હોય તો એ સ્વામિનારાયણ 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 અખંડ જપ કર્યા કરે. આવો પ્રજ્ઞા, સ્થિત પ્રજ્ઞા માણસ હતો. ટળી ગયો.
એટલા માટે પ્રશ્ન બહુ મહત્વનો છે કે સંતો જો તે રહેતા હોઈએ તો એની સાથે હંમેશને માટે વિચારવું કે એ પણ દેહભાવમાં રહે છે, એ પણ દેહભાવમાં છે, એ કોઈ અક્ષરધામના બ્રહ્મસ્થિતિના ભાવમાં અહીંયા નથી વર્તતા, આપણી જેમ જ વર્તે છે. અને એ પણ સાધન દશાવાળા છે, એ કોઈ સિદ્ધ દશાવાળા નથી. એ સાધન દશાથી જ આવે છે ને કામ, તો એ એમ જ ચાલે. કાદવમાંથી કમળ ખીલાવે, ગમે તેવું હોય પણ માને કે એ પણ દેહભાવમાં વર્તે છે. સંત સારા છે, દેહભાવમાં વર્તે છે. અલિયો ખચ અને શ્રીજી મહારાજ ગેલા નદીમાં સ્નાન કરતા હતા. મહારાજનો ટીકડી સ્વભાવ, એ ગમે તે નાટક કર્યા કરે. ભગવાન નતા, ભગવાનને નાટક કરાય તો બધા નાટક કરે. મહારાજ કે અલિયા બોલ, આ પાણીના ધરાવમાં ઝડપી કોણ નીકળી જાય? તું નીકળે કે હું નીકળું? લ્યો ખાતર કે અંદર રહેવું મુસીબત છે, લેવા રે નીકળવામાં તો હું નીકળી જ જાઉં ને, તારે પણ ડૂબકી ખાઈને બહાર જ નીકળી જાવ ને એમાં શું? મારે કે તાકાત નહીં, આપણે નીકળી જઈએ. હવે 2 જણા અને લિયા ખાતરની જોડે મહારાજને સારું બનતું હતું, કારણ કે વાતોમાં પૂરા હતા લિયા ખાતર અને નિષ્કામ વ્રતના દ્રઢ હતા પાછા. એટલે બંને જણા વાતો કરતા કરતા મહારાજ કે હજી વિચાર લેજો. હવે આમાં શું વિચારવાનું? મહારાજ પાણીમાં રહેવું હોય 1.5 કલાક તો ના રહેવાય, બાકી એક ડૂબકી ખાઈ નીકળો તરત નીકળી જવાય. કે એ વાતો કરે છે ને મહારાજે અલિયા ખાચરના ધોતિયાનો છોડો પગના અંગૂઠામાં દબાવી દીધો. બોલો, હવે આ અલિયો ખાચર પડ્યો પાણીમાં તો ધોતી ઉપર રહી ગયું. આવું થયું. અલિયો ખાચર કે ભગવાન ખરો પણ છોકરું તો ખરું ને હજી, કે હા ભગવાન તો ખરો પણ છોકરું ખરું ને, કે આવું થયું બધું. લ્યો, સમજાય છે ભાઈ? ગમે તે થાય એની જગ્યાએ સુરા ખાચર. બોલો, મહારાજે એક જગ્યાએ મહિનો રોગ 15 દિવસો ખોરી જ્વારના રોટલા, ખોરી જ્વારના રોટલાને અઠવાડિયુંથી જૂની પડેલી કઢી, છાશની કઢી 15 દિવસ સુધી પ્રકરણ ચલાવ્યું. મહારાજ કે મારે બધા સ્વાદિયા કાઠીઓ છે, ખાઓ બધા ભેગા થાય. ખોરી જુવારના રોટલા, આમે જુવારના રોટલા ના ફાવે, ગરમ ગરમ હોય તો ઠીક છે, ને તો 1.5 કલાક થઈ જાય પછી ચામડા જેવું હોય જુવારનો રોટલો. હવે એમાંય ખોરી જુવાર, એટલે ખોરી જુવાર એટલે પહેલાં કોઠાર નહોતા, એટલે 2 વર્ષ સુધી જમીનમાં દાટી દે, પછી ઉગે નહીં પણ ખાવા કામ લાગે, ખોરી થઈ જાય, ઢોરાય ના ખાય. એના રોટલા અને તેલી પાછી કઢી, એમાં જે તાંદલજાની ભાજી નાખી અને પછી મહારાજે કીધું ચાલો કરો પંક્તિ, પણ હું ખાવાનું છે. મારે ક્યાં બનાવ્યું છે ને? અલિયો ખાચર ને સુરો ખાચર ને બધા મારા બધા બેસે ને તો લાકડું લઈ લઈને બેસે જોડે. મહારાજ કે પણ લાકડાની શી જરૂર છે? ખાવ ને, પણ મહારાજ આને અંદર ઉતારવું તો પડશે ને, કે ઉતારવું કેવી રીતે? ગયા લાકડું તો અંદર જાય, પણ આ ખાવાનું કેવી રીતે જાય એવું છે અંદર? બોલો, હવે આવા ટીખડમાં ચડ્યા ને એમાં પછી હવે 15 દિવસ સુધી ખોરી જ્વાર ચાલી, અને એમાં એક હરિભક્તો બહુ સારા આવ્યા. હરિભક્તોએ કહ્યું કે મહારાજ આજે સારી રસોઈ કરો. મહારાજ બનાવો દૂધ પાક ને માલપુઆ, ભજીયા બનાવો. મહારાજ કે ઘણા દિવસ સુરા ખાચર અને સમલા ખાચર મહારાજ થઈ જાય તો કે 15 દિવસનો ખાંગો વારવો છે, 15 દિવસ સુધી હેરાન કર્યા. એવું જમ્યા. મહારાજ કે જમજો હો, 2 પેટ ભરીને જમજો, ક્યાંય જવું નથી, આરામ જ કરવાનો છે અહીંયા. ક્યાંય આ બધી વાતો લખાયેલી છે ભાઈ શાસ્ત્રમાં, આપણે અહીંયા જ રમવાનું, અહીંયા જ છે. અને એવું કાઠીઓ જમ્યા, એવું જમ્યા ને આમ જાણે કોથરો જાણે ઉપરથી બંધાય એવો ન રહ્યો એવું ભર્યા હો. જેવું જમી લીધું ને 5 મિનિટ થઈને મહારાજ કે આજે સમાચાર છે કે પેલા ગામ પહોંચવું પડે એવું છે, તૈયારી કરો, બધા તૈયારી કરો. ઓહો, પહેલે કહેતા શું થતું હતું? કે પહેલાં કહેતા શું થતું હતું? મારે પહેલે કહેવાય કે સમાચાર આવે ત્યારે થાય ને. સુરા ખાચરે ઘોડા 2 મગાવી લીધા. 2 એટલા માટે મગાવ્યો કે મહારાજને કહેવાય ને તમારા માટે મગાવ્યો. મારે કાં ઘોડા કોણ લાવ્યો? સુરો બધા ચકાઠ્યો કે આ પગે ચાલીને જવાનું હતું, ઘોડા લાવ્યો કોણ અહીંયા?
એટલે કે સુરો ખાતર લાવ્યા. સુરા ખાતર, હા મારે તમારા લાંબો રસ્તો છે ને એટલે તકલીફ ન પડે એટલે લાવ્યો. પછી મારે કે બીજું તો એવું હતું ને કે એમ તારે જરા મહારાજ કે કાંઈ ઘોડા લેવા નથી, આપણે પગે ચાલવું છે. બધા પગે ચાલીને રવાના થયા. મહારાજ કે જે પાછળ રહી જાય તેને કાલના દિવસે પાછો ઉપવાસ. હવે સુરા ખાતર આવું મોટું જમ્યા હોય અને એ 150 કિલોનું શરીર હોય અને સારું પાછળ રહી જાય તો પાછળ જ રહે ને ત્યારે શું થાય? મહારાજ પાછળ વરા રાખ્યા. મહારાજ કે કાલે ઉપવાસ ફાઇનલ છે. મહારાજ ઉપવાસ નહીં થાય હો, આપણાથી ઉપવાસ થાય એવો નથી. એકાદશી કાઠીઓ કંઈ પાકા ઓછા નહોતા. એકાદશીનો 12-10નો દિવસ હતો અને મહારાજ કે કાલે બધાને ઉપવાસ છે. એમાં ગામમાં કોઈ મરી ગયો તો બધા રોકકડ થતી હતી. મારે કે શું થયું? રોકકડ કેમ કરે છે ગામમાં? આ તમારી એકાદશી કે. મારે કે એકાદશી આવતીકાલે છે. સમાચાર સાંભળીને પેલો આજે મરી ગયો કે. બોલો, એકાદશીના સમાચાર સાંભળીને આજે ગયો, કાલે બંધ રાખો ને તો ઉપાધિ થશે કે. બોલો, એકાદશી હવે આગળ મરવાનો છે, મરી ગયો છે ગામમાં, એમાં એકાદશીને શું લેવા દેવા? પણ કાઠીઓ બહુ ગમ મહારાજને સમજાવી લે કે મહારાજ એકાદશીની વાત કરતાની સાથે એક તો ગયો ગામમાં કે કાલે કેટલા જાય ભગવાન જાણે કે, માટે કંઈક દયા કરો. મારે એકાદશી કરવી પડશે. પછી સુરો ખાચર પાછળ રહી જાય. મહારાજ કે ઉપવાસ તો કરો. મહારાજ ઉપવાસ તો નહીં થાય, બહુ ભારે પડી જાય છે ઉપવાસ. મહારાજ આટલું મોટું શરીર લઈ બેઠો જ ઉપવાસ શું ના થાય? મહારાજ ઉપવાસ ના. મહારાજ કે ઉપવાસ ના કરો, તમે કઈ એમ કરો તો બોલો. લંગોટ પહેરાવી અને આગળ ચલાવ્યો, ચાલાવ આગળ. અને કાઠીઓ મારા બેટા તોફાની પાછળ પગને અંગૂઠે કાંકરી ચડાવીને ઠોકે પેલાને સુરા ખાચરને. ત્યારે સુરા ખાચર કે મારા વાલા શું કરે છે આ પાછળ? તો કે આ પથરાળ જમીન છે ને એટલે પગે ચાલતા ચાલતા પગમાં પથરા ચડી જાય છે, ઉડે કે. તો કે બીજા બધાને લાગતું, મને કેમ લાગે છે કે તમે આગળ છો એટલા માટે. પણ છતાં કોઈ અવગુણું નહીં. પછી મહારાજે વસ્ત્ર પહેરાવ્યો અને પૂછ્યું કે તમે આવી ટેખડ કર્યું તો તમને અવગુણ તો ઘણું આવે, જઈએ ક્યાં કે. ગમે તેવી પોઝિશન થાય અને મહારાજની સાથે મહારાજ એટલે મેં 2 દિવસ પહેલાં વાર કરી જાલમસિંહ દરબારની. જાલમસિંહ દરબાર કહું ફાટે કે મને મહારાજે સેવા બતાવીને લાખ બિલની વાત કરીને પેલા જઈને ગયા. આ બધું નાટક છે, બધું તું માની ન લેતો કે તારું કામ થયું, તું બહુ મોટું કામ કરી નાખે છે ને આને જ બધું ફાવે કે. તેમ મહારાજે એક વસ્તુ સમજાવી. આ વચના પર શૂન્યાતીતાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે ગમે તેવી કસોટીમાં પાછા ના પડો, પાછળ થઈ જાઓ. અને સંતોને માટે ને સત્સંગીઓ માટે શિક્ષાપત્રીમાં લખ્યું બ્રહ્મચર્ય વ્રત ત્યાગે પરમ વાક્યમ ગુરુ રહે તૈન માનેમ સદા થઈ એમ સંતોષ માને. આટલે સુધી એમ કહ્યું કે ગુણ ના આવવો જોઈએ, નિષ્કામ વ્રત ભંગ ન થવું જોઈએ. બાકી ગમે તેવી સામાન્ય ક્રિયા હોય તેની સાથે કોઈ મોહ નહીં રાખવાનો. બ્રહ્મચર્ય વ્રત ત્યાગ પરમ વાક્યમ ગુરુ રે તૈન માન્યમ સદા થઈ એમ ધીરે સંતોષ માની ભાઈ. આ શ્લોક શુક્રા માટે, આવો શ્લોક શુક્રા માટે મૂક્યો છે કે આ નિષ્કામ વ્રત સુધીની વાતો છે ત્યાં સુધી સાવધાની રહેવી, ત્યાં સુધી અવગુણ ના આવવો જોઈએ. નિષ્કામ વ્રત જો એમાં જશો તો નહીં મેળવેશે. તો આ વાત મહારાજે લખી છે શેના માટે લખી છે? અને આમાં ઘણાનું અધોપતન થયું છે. મેં જોયું ધ્યાની સમય ચંદ્રકાંતભાઈ વડોદરાના કેવા સારા સત્સંગી, જેમ કહે તેમ હાજર રહે, જેમ કહે તેમ હાજર રહે, ગયા હજી સુધી પત્તો લાગ્યો નથી. આવા તો ઘણાય ચાલ્યા ગયા, ઘણાય ગયા છે. દરેક સંતોની જેવું આવું થાય છે. જેને ટકી રહેવું હોય એ આત્મવિચાર કરવો, વિચાર કરવો કે આવો સત્સંગ બીજે મળશે. સામાન્ય રીતે અવગુણ આવી જાય. મારે કે ખાવામાં અવગુણ આવી જાય, જોવામાં અવગુણ આવી જાય, ફરવામાં અવગુણ આવી જાય, સાથે રહેતા હોય તો પોતાપણું થઈ જાય. મહારાજ કહેતા, શ્રીજી મહારાજ ગોંડલ પાસે ગામમાં, ગોંડલ પાસે પેલા શું નામ હતું, હઠીભાઈને ત્યાં મળ્યા અને હઠીભાઈને કહ્યું કે મહારાજ દરબારમાં રહો, ખૂબ રહો, મારી ઈચ્છા છે. હું આપની બહુ સારા સત્સંગી હઠીભાઈ, હરિલામૃતમાં બહુ વર્ણન સારું કર્યું છે, થોડું ઘણું રહો અહીંયા કને. મહારાજ કે લાંબુ રહીએ ને એના કરતાં થોડું લઈએ એ સારું. લાંબુ રહીએ એના કરતાં થોડું રહીએ તો સારું. મહારાજ તમારો દર્શન થાય, સંતોનો સત્સંગ થાય, એમાં જ પાછા પડી જશો. 1-2 દિવસ રહી તો મહાત્મા સમજાય અને પછી તો પોતાને સારું થઈ જાય, બધાને એક સરખા થઈ જઈએ. પછી શું સમજાય? એ આપણે જેવા જ છે, પતી ગયું, કરેલું બધું પાણીમાં જાય.
મહારાજ કે એટલે અમે દૂર રહીએ વધારે સારું, દૂર રહીને મારું સ્મરણ કરજો, બાકી બહુ સાથે ને સાથે રહેશું તો. અને મહારાજે સાથે ને સાથે તો સોમલા ખાતર જેવા ને સુરા ખાતર જેવા ને જ રાખ્યા, બાકી સાથે રાખ્યા નહીં. એકલા ફરતા હતા મહારાજ, આ મુરજી બ્રહ્મચારીની સાથે ને સાથે રાખ્યા. અડેખમ માણસ, અડેખમ લેવા દેવા વગર. આ રીદ્રોલમાં, રીદ્રોલ અહીંયા નજીક છે, રીદ્રોલ ગામમાં શું ધંધો કર્યો મહારાજને મુરજી બ્રહ્મચારી. હવે આ ખોખરામાં અમદાવાદ યુદ્ધ થયું ત્યાંથી વેલાલ આવ્યા, વેલાલથી રીદ્રોલ આવ્યા. હવે ખાવાનું 2-3 દિવસ મળ્યું નહીં. મહારાજે કે મુરજી બ્રહ્મચારી મેળ્યો પડતો ને મહારાજ થઈ ગયા રવાના. મુરજી બ્રહ્મચારી મહારાજને 2-3 દિવસ શોધે અને એમાં રીદ્રોલમાં ભેગા થયા. મુરજી બ્રહ્મચારી ખીજાણા, આવા ને આવા મૂકીને હાલ્યા ગયા. 3 દિવસથી તો ખાવા નહીં મળ્યું. મારે કે અમે શું લાડવા ખાધા ત્યારે 3 દિવસ સુધી તમને ખાવા નહીં મળ્યું? તો મૂકીને શું કરે હાલ્યા ગયા કે તમે ક્યાંક રખડતા હશો, અમે શું તમારે તો ધ્યાન રાખીએ ત્યારે તમને અમારું ધ્યાન રાખવું હોય. પણ મહારાજ કે ભાઈ બીજી માથાકૂટ છોડને ખાવાની કંઈક કર ને અત્યારે. મહારાજને કે શું કરું ખાવાનું? જા ગામમાંથી માગ્યા, ગામમાંથી લોટ માગ્યા. આખા ગામ ફરે તો લોટ મળ્યો. મારે કે લોટ મળ્યો. બ્રહ્મચારી કે એક કામ કર, પાણી બાંધ, હું હાંઠી ઉખડી લઉં. કપાસની હાંઠી હોય ને તે મારે હાંઠી પડી તી ઉખડવા ગયા. સળગાવવું તો પડશે ને કાંઈક, કે તે હાંઠી ઉખડી આવ્યા અને એનું તાપણું કર્યું હાંઠીનું. અને એમાં લોટના મુઠ્ઠી ઓલી બાટી બનાવે છે ને, બાટી બનાવી નાખી, મીઠું મળ્યું કે ના મળ્યું એમને નાખી અને મુરજી બ્રહ્મચારી બેજાડે પાણીની સાથે ખાધું. આ રીદ્રોલમાં અત્યારે તો મંદિર થઈ ગયું. મહારાજ કંટાળ્યા કરું, ખાવાનું ઠેકાણું ના પડ્યું કોઈ જગ્યાએ. એમાં આજોલ જતા હતા, રીદ્રોલ પાસે આજોલ ગામ છે. કેવા કેવા મહારાજની સાથે રહ્યા ને પછી મહારાજે કીધું કે આ મુરજી બ્રહ્મચારી છે ને અમારા જેવા છે. મુરજી બ્રહ્મચારી અમારા જેવા છે, કોઈ દિવસ અવગુણ ના આવે. ગમે તેવું થાય તો અવગુણ પાછળની વાત મહારાજ ગમે તેવું કરે. હવે શ્રીજી મહારાજની બે આજોલ જાય અને સ્વામિનારાયણ ભગવાને પોતાનું જે ગુલાબી ખેસ હતો એ સ્ત્રીઓ સાડી પહેરે ને એમ બાંધી લીધો. સાડી પહેરે એમ આગળ કૂએ બધી પેનો પાણી ભરતી હતી અને મહારાજ રાડો પાડે, એ બેનો મને બચાવો બચાવો, આ દાઢીવાળો મને ઉઠાવી જાય છે, દાઢીવાળો ઉઠાવી જાય છે, બચાવો બચાવો મને બચાવો. હા હવે બેનો કંઈ છોડતી હશે તો બલિયા પેલા બલિયા પહેરેલા અને 20-25 બહેનો દોડી પાછળ કે પીટિયા હમણાં ને પૂરો કરી નાખીએ. આ બાવો હારો કે આ બિચારી બેનને લઈ જાય છે, લઈ જવા દે તો હશે પક્ષ રાખવા માટે. દોડી બધી બહેનો અને મુરજી બ્રહ્મચારીને લીધો ઉધડો. અરે મહારાજ કે છોડો છોડો છોડો, તમે છોડો, મને છોડો, તમે મને શું કરા? ના તું લઈ જાય છે આને. અને થોડી વાર થઈ મહારાજે પછી સાડી જેમ હતી ધોતી પહેરી દીધું. મારા બેટા આજ એવા જ છે બે, કે આ ખોટા ઉપાધિ કરે છે કે. પછી મહારાજે ધોતી પહેર્યું ને, 1-2 બહેનો સત્સંગી હતી. અરે આ તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, કે સ્વામિનારાયણ ભગવાન છે. હવે એને નામ સાંભળેલું ખાલી, પણ ખરેખર મળેલા નહીં મહારાજને. પછી બહેનો કે પગે લાગવા. મહારાજ કે જો ભગવાન હોય ને એ કોઈ દિવસ સફેદ વસ્ત્રવાળા ન હોય. ભગવાન તો ભગવાન વસ્ત્રવાળા. આ આગળ જાય છે, તમે જેને પકડાતા ને એ જ ભગવાન છે, એને પગે લાગો. એ તમારું 7 પેઢીનું કલ્યાણ કરે એવો છે એ ભગવાનને. વરી બહેનો પાછી પડે, અરે મને રહેવા દો, મહારાજને લેવા, મહારાજને પકડો. મહારાજને પછી બહેનો અડીને બધું થયું. મહારાજને કે મહારાજ આવો ધંધો હું કરા કર્યો? મહારાજ કે કેમ? આવો ધંધો કરવાની છે જરૂર હતી. એક તો 3 દિવસ ખાવા નહોતું મળે, આ ખોટા હુકા બાટલા ખાધા અને આ બહેનો અડી એટલે પાછું ઉપવાસ જ ને મારે તો કે મારે તમારા સિવાય મારા સિવાય અહીંયા કોણ બીજું દેખે છે? કોઈ જાણે છે? હું નહીં કહું કોઈ, બસ હું કોઈને નહીં વાત કરું. બોલો આવા ટીખળ કરે પણ કોઈ દિવસ બ્રહ્મચારી પાછા ન પડે. મહારાજ કે એને અમે સાથે રાખીએ છીએ. જાડિયામાં ગયા શું થયું? ગાળો બોલે. જાડિયામાં ગયા 13 દિવસની માંદગી, ગાળો બોલે. મા બેનની ગાળો બોલે. હા પછી મુરજી બ્રહ્મચારી કે સ્વસ્થ થયા ને, મહારાજ કે આવું કરો તો કોઈની કંઠીઓ તૂટી જાય. મહારાજ કે કાચા દોરાવાળાને રાખવા સુકરા પડે, દોરા પાકા હોય એને જ રાખવા. હા સાથે સુકરા રાખવા પડે. કાચા દોરાવાળાને સાથે રાખી કંઠી તૂટી જ જાય ને. જેના દોરા મજબૂત કરી દીધા હોય એને સાથે રાખવા. બ્રહ્મચારી ગમે તેને ન રખાય.
આ નિષ્ઠા મૂળજી બ્રહ્મચારીની છે. ગમે તેવું કરે આજીવન. આને રામાનંદ સ્વામીને સેવેલા, અને મૂળજી બ્રહ્મચારી તો મહારાજ કરતાં ઘણા મોટા હતા, છતાં ગમે તેવી ગમત કરે મૂળજી બ્રહ્મચારીને મહારાજને કહેવું પડે. એવા તો મૂળજી બ્રહ્મચારીને સોમલા ખાતર છે કે જે અમારી રુચિને જાણે છે. તો એ ભગવાન કલ્યાણકારી નથી? એ ભગવાને આવું કર્યું તો કલ્યાણકારી નથી? તો કે એ જ કલ્યાણકારી છે, એ જ કલ્યાણકારી છે. કેમ? તો કે ગમે તેવા ચરિત્ર કરે પણ ભગવાનના ચરિત્ર. સાકરના નારિયેળમાં કોઈ દિવસે ત્યાગ ભાગ ન હોય. સાકરનું નારિયેળ બનાવ્યું, એમાં કાતરી કઢાય અલગ, એમાં છોડિયા અલગ કરાય. સાકરનું નારિયેળ છે, એમાં ત્યાગ ભાગનો કોઈ પ્રશ્ન નથી. સાકર તો સાકર જ છે. ભગવાનની મૂર્તિ તો રસરૂપ છે, એમાં ત્યાગ ભાગ ન હોય કોઈ દિવસે. એટલે હંમેશને માટે આ શૂન્યાતીતાનંદ પ્રશ્નો યાદ રાખવાનો. મહારાજ કે અલ્પસરખો દોષ જોઈને, અલ્પસરખો દોષ શું? કોઈની સાથે વાત કરવામાં, કોઈની સાથે બેસવા ઉઠવામાં, કોઈ જગ્યાએ. એક હરિભક્તો આ નિયમ છે, શિરસ્તો છે, એને ખબર નહીં હોય. એક સંત બહુ મોટા, એ તે સભા એકમાં કોઈ વાતો કરી હશે, બહેનોની જોડે વાત કરવાની હશે, પણ સંતે વિચાર્યું કે આ વાત હરિભક્તો કરશે તો બહેનોને ખબર નહીં પડે. એટલે હરિભક્તોને બેસન રાખીને પેલી વાત કરી દીધી કે આ રીતે કરવાનું છે, બહેનોને કહી દેજો. એમાં અવગુણ આવી ગયો. લ્યો, આટલા મોટા સંતો બહેનોને વાત કરી, તો બહેનોને જણાવે કેવી રીતે? કેવી રીતે જણાવે? એની વચમાં 4 માણસ તો રાખ્યા, પુરુષ તો રાખ્યા કે ભાઈ બહેનોને આવી રીતે કહેજો, પણ સાંભળતી તો બહેનો જ હતી. તો કે એને આ વાતો કરે, આવી બાબતમાં અવગુણ આવી જાય. નાની નાની બાબતમાં સ્ત્રીની સાથે બોલતા હોય, એનો સ્પર્શ કર્યો હોય તો અવગુણ આવે, થોડુંક લાગે, એમ લાગે કે આ શોભા નથી. અને તોય શું કરવા માટે તમારે એમાં પડવાની જરૂર છે? તમારી હિંમત હોય તો તમે કહી શકો છો કે આમ નહીં, આમ સ્વામી સારું લાગે, આમ કોઈ ખરાબ લાગે. પણ તમારી હિંમત ના હોય અને તમે પછી કરવા જાઓ તો એનું તો જે થતું હશે થશે, તમારું કલ્યાણ બગડી જશે, તમારો મોક્ષ બગડી જશે. અને એટલા જ માટે સૂત્ર આપ્યું છે, સંગની શુદ્ધિ ને નિર્દોષ બુદ્ધિ. બોલ શું? સંગની શુદ્ધિ અને નિર્દોષ બુદ્ધિ. કોઈ શક્ય જ નથી કે સાધુ વિના જીવનું કલ્યાણ થાય. મહારાજે 18મું વચનામૃત ચાલુ કર્યું, ત્યાં આ જ વાત કરી કે દરેક શાસ્ત્ર સંભાળીને જોયા, વેદ શાસ્ત્ર પુરાણ જોયા, અને દરેક જગ્યાએ જોયું તો કે એક જ વસ્તુનું અનુસંધાન રહ્યું કે મોક્ષને માટે તો કાં તો ભગવાન અને કાં તો સંત, તે જ સિવાય એની જ વાતો છે બધી. દરેક શાસ્ત્રમાં કોની? કાં તો ભગવાનની ને સંતોની જ વાતો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વર